દાહોદ જિલ્લાના નવરચિત ગોવિંદ ગુરુ તાલુકાના આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીના ભાગરૂપે આજે અમારા પ્રમુખ તરીકે લક્ષ્મીબેન કલ્પેશભાઈ ડિંડોળ, ઉપપ્રમુખ તરીકે મિનેશભાઈ કશુભાઈ ડામોર, કારોબારી અધ્યક્ષ તરીકે સુમિત્રાબેન મનસુખભાઈ ડામોર અને મારા પક્ષના નેતા શીતલબેન નિલેશભાઈ પરમાર, દંડક તરીકે મહેશભાઈ લાલસિંહભાઈ મુનિયા, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય જગદીશ વિશ્વકર્મા સાહેબ અને આપણા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા જિલ્લાના જિલ્લા અધ્યક્ષ સ્નેહલભાઈ દરિયા, ટીમ ગુજરાત અને ટીમ દાહોદ તરીકે આજે ભારતીય જનતા પાર્ટીએ આદેશ અનુસાર પ્રમુખ ઉપપ્રમુખની વિધિસરની ચૂંટણી આજે સંપન્ન થઈ છે। આ ચૂંટણીની અંદર પ્રમુખ તરીકે બેન લક્ષ્મીબેન કલ્પેશભાઈ ડિંડોળ અને ઉપપ્રમુખ તરીકે મિનેશભાઈ કશુભાઈ ડામોર વિધિસર ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે અને અમારા કારોબારી અધ્યક્ષ તરીકે સુમિત્રાબેન મનસુખભાઈ ડામોર અને પક્ષના નેતા શીતલબેન નિલેશભાઈ પરમાર અને દંડક તરીકે મહેશભાઈ લાલસિંહભાઈ મુનિયાની પણ અમારી પાર્ટીની પ્રોસિજર મુજબ આજે ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે। નવરચિત ગોવિંદ ગુરુ તાલુકો અસ્તિત્વમાં આવવાથી અમારી ટીમ ગોવિંદ ગુરુ લીંબડી તરીકે આજેથી અમે આ વિસ્તારની જનતાના વિકાસ માટે, જનતાની સુખાકારી માટે, ઉન્નતિ માટે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સૌનો સાથ અને સૌનો વિકાસનો મંત્ર લઈને ચાલનારા દેશના યશસ્વી અને લોકપ્રિય આપણા માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના સહકારિતા અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને અમારા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, નાયક મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને જિલ્લાનો અમારો સંગઠન અને વહીવટી બધા સાથે મળી આવનાર સમયની અંદર આ તાલુકાનો સર્વાંગી વિકાસ થાય, સમતોલ વિકાસ થાય, છેવાડાના માનવીનો વિકાસ થાય, એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારી ટીમ ગોવિંદ ગુરુ લીંબડી તરીકે આજથી જ અમે કાર્યરત થઈ કામગીરીમાં લાગવાના છે અને અમારી જનતા જનાર્દનનો અને અમારા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચશ્રીઓ અને અમારા સંગઠનના સૌ ચૂંટાયેલા અને સંગઠનના પદાધિકારીઓ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દેશ અને રાજ્યની સરકારનો પણ આભાર માનીએ છીએ અને રાષ્ટ્રીય સંગઠન અને પ્રદેશ સંગઠન નેતૃત્વનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ। હા, શું બનાવ બન્યો હતો? આજરોજ અમે તાલુકાની બોડી બનાવવા માટે ધાનપુર મુકામે તાલુકા પંચાયત પર આવતા હતા। એમાં રાછવાના ઘાટા પર એક તુફાન અને ઝાડ પાડી એને રસ્તો રોકી દીધો હતો। એમાંથી 10-15 ગુંડા ઉતરીને અમને તીરમારો કર્યો અને અમારી લગભગ 7 ગાડીની આસપાસ બધી ગાડીઓને તોડી અને ઘણું બધું નુકસાન કર્યું છે। અમારા એક ભાઈને તીર પણ વાગ્યું છે અને બીજી પાછળ ગાડીઓ સાઈડમાં થઈ છે, એમને કેટલું વાગ્યું શું છે એ આપણને ડિટેલ ખબર નથી। શું નામ તમારું? દિનેશભાઈ સનાભાઈ ભાભોર। મારું નામ ભુરિયા સોનલબેન અલ્કેશભાઈ। આજે તાલુકા પ્રમુખ જે તાલુકામાં ચૂંટણી ઉપપ્રમુખની ચૂંટણી થઈ એમાં બંને સભ્યોના એક સરખા મત હતા, તો એમાં ચીટી ઉછાળીને મારું નામ નીકળ્યું અને મને પ્રમુખ બનાવ્યા। એમનો ખૂબ ખૂબ આભાર માનું છું, આમ આદમી પાર્ટી। જી, ધાનપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની આજે આપણે વરણી કરવામાં આવી। એમાં ટોટલ આપણે 24 સભ્યશ્રીઓ છે, જેમાં 12 મત પડતા આપણે ચિઠ્ઠી ઉછાળીને નામ સિલેક્ટ કર્યા છે। જેમાં પ્રમુખશ્રી તરીકે ભુરિયા સોનલબેન અલ્કેશભાઈ આમ આદમી પાર્ટી તરફથી અને ઉપપ્રમુખશ્રી તરીકે નયનકુમાર જુવાનસિંહ બારિયાભાઈ જે ભારતીય જનતા પાર્ટીમાંથી સિલેક્ટ થયા છે। આપનું નામ? હેતલ કટારા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત દાહોદ। આજે દાહોદ તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થઈ હતી। એમાં પ્રમુખ તરીકે ભાઈ અનિલભાઈ કિશોર, ઉપપ્રમુખ તરીકે ભાઈ બાલુભાઈ પરમારની વરણી અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ તાલુકા સભ્યોએ તેઓને બહુમતી જીતાડ્યા હતા અને આવનાર સમયમાં પણ દાહોદ તાલુકામાં જે ગતિએ વિકાસ ચાલતો એ જ ગતિએ, એનાથી ડબલ ગતિએ પ્રમુખ અને ઉપપ્રમુખ સંપૂર્ણ તાલુકાની ટીમ લોકોના કામો, લોકોનો વિકાસ જ્યાં જ્યાં જરૂર ત્યાં કરશે અને દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જે રીતે દેશમાં પ્રગતિનો રાહ ચીંધ્યો છે, ગુજરાતમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબને આદરણીય પ્રદેશના જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની આગેવાની માર્ગદર્શન હેઠળ દાહોદના વિકાસમાં અવિરત તેઓ કાર્ય કરતા રહેશે। સિંગવડ તાલુકાના ભાણપુર ગામે કબૂતરી ડેમમાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો।
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ભાણપુર ગામ ખાતે આવેલા કબૂતરી ડેમના પાણીમાંથી એક દીપડો મૃત હાલતમાં મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. મળતી માહિતી મુજબ સાકરિયા ગામના ગણપતભાઈ બારિયાએ કબૂતરી ડેમના પાણીમાં દીપડો મૃત હાલતમાં પડેલો જોતા તાત્કાલિક છાપરવાડ ફોરેસ્ટના જેપી ડામોરને જાણ કરી હતી. માહિતી મળતા જ રણધીપુર રેન્જના આરએફઓ જેએમ રાઠોડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. દેવગઢ બારિયા એસીએફ બારિયા તેમજ ડીસીએફ મિતેશકુમાર પટેલ આઈએફએસના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ મૃત દીપડાને ડેમના પાણીમાંથી બહાર કાઢી સરકારી પંચોની હાજરીમાં પશુ ચિકિત્સક દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ દીપડાના મૃતદેહને માતાના પાલ્લા નર્સરી ખાતે અગ્નિદાહ કરવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે દીપડાના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોમાં ચિંતા અને ચર્ચાનો માહોલ જોવા મળ્યું હતું. સંજેલી વન વિભાગે જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર કામગીરી કરતી જેસીબી જપ્ત કરી. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કામગીરી કરતી જેસીબી મશીન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાત્રિ દરમિયાન જંગલ વિસ્તારમાં જેસીબી દ્વારા સાફ સફાઈ કરવામાં આવતી હોવાની બાતમી મળતા વન વિભાગ સતર્ક બન્યું હતું. મળતી માહિતી મુજબ ઝુસા ગામ નજીક આવેલા વન વિભાગના રેન્જ વિસ્તારમાં જેસીબી મશીન દ્વારા પરમિશન વગર જમીન સાફ કરવાની કામગીરી ચાલી રહી હતી. બાતમીના આધારે સંજેલી વન વિભાગની ટીમે તાત્કાલિક દરોડો પાડી સ્થળ પરથી જેસીબી મશીન કબજે કર્યું હતું. વન વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવી હતી. હાલ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ઝીણવટભરી તપાસ માટે કેસ ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગના જણાવ્યા અનુસાર કોઈપણ પ્રકારની મંજૂરી વગર જંગલ વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી હતી. જેસીબીના માલિક સામે વન કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વન વિભાગ વધુ સક્રિય બન્યું હોવાનું જોવા મળી રહ્યું છે. દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદ પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. દાહોદ શહેરમાં આવનારા બકરી ઈદના તહેવારને અનુલક્ષીને દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પોલીસ વિસ્તારમાં રહેતા હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આવનારા બકરી ઈદના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા તમામ આગેવાનોને શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાની ભાવના સાથે તહેવાર ઉજવવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર અફવાઓથી દૂર રહેવા, કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા તેમજ જાહેર શાંતિ ભંગ ન થાય તે માટે સહકાર આપવા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા પણ પોલીસને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી અને દાહોદ શહેરમાં હંમેશાની જેમ આ વખતે પણ બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. લીંબડી પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદ પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. લીંબડી ખાતે આવનારા બકરી ઈદના તહેવારને અનુલક્ષીને લીંબડી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક ડીવાયએસપી ડીઆર પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તહેવાર દરમિયાન શહેરમાં શાંતિ, ભાઈચારો અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા તમામ સમાજના આગેવાનોને બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા તેમજ કોઈપણ પ્રકારની અફવા અને ગેરસમજથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. સાથે જ સોશિયલ મીડિયા પર ભ્રામક અને ઉશ્કેરણીજનક માહિતી ફેલાવવામાં ન આવે તે માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે અફવા અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવી, જેથી સમયસર યોગ્ય કાર્યવાહી થઈ શકે. સમાજના આગેવાનોએ પણ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી અને લીંબડીમાં હંમેશાની જેમ આ વખતે પણ બકરી ઈદનો તહેવાર સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આરટીઓ કચેરી દાહોદ ખાતે અરજદારોને રોડ સેફટી અંગે માર્ગદર્શન અપાયું.
દાહોદ આરટીઓ કચેરી ખાતે આવતા એડીટીટીના અરજદારોને રોડ સેફટી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રોડ સેફટી ટ્રેનર દ્વારા વાહન ચલાવતી વખતે અનુસરવાના ટ્રાફિક નિયમો તેમજ સુરક્ષા બાબતો અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. અરજદારોને ખાસ કરીને ડ્રાઇવિંગ લાયસન્સનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વાહન ચલાવવા માટે માન્ય લાયસન્સ હોવું કાયદેસર રીતે ફરજિયાત છે, તેમજ તે વ્યક્તિની જવાબદારી અને સુરક્ષાનું પ્રતીક હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત હેલ્મેટ અને સીટ બેલ્ટના ઉપયોગ, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા, ઓવરસ્પીડથી દૂર રહેવા તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઇવ જેવા ગુનાઓથી બચવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવી માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવાનો હતો. અરજદારો દ્વારા પણ માર્ગદર્શનને ઉપયોગી ગણાવી રોડ સેફટીના નિયમોનું પાલન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. સંજેલી પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદ પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. સંજેલી ખાતે આવનારા બકરી ઈદના તહેવારને અનુલક્ષીને સંજેલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આગામી બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને કાયદાની મર્યાદામાં રહી ઉજવાય તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા તમામ સમાજના આગેવાનોને ભાઈચારો જાળવી રાખવા તેમજ કોઈપણ પ્રકારની અફવા અને ગેરસમજથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી ન ફેલાય તેમજ જાહેર શાંતિ ભંગ ન થાય તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ જણાવાયું હતું. બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ પણ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી અને સંજેલી વિસ્તારમાં બકરી ઈદનો તહેવાર હંમેશાની જેમ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. HCG કેન્સર સેન્ટર વડોદરા તથા લાયન્સ ક્લબ ઓફ ઝાલોદ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો. કેન્સર જાગૃતિ અને આરોગ્ય તપાસ માટે 50 દર્દીઓએ લીધો લાભ. ઝાલોદ ખાતે HCG કેન્સર સેન્ટર તથા લાયન્સ ક્લબ ઓફ ઝાલોદના સંયુક્ત ઉપક્રમે જાહેર આરોગ્ય તપાસ અને કેન્સર જાગૃતિ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 10 વર્ષથી કેન્સર સારવાર ક્ષેત્રે વિશ્વાસનું નામ બનેલા HCG કેન્સર સેન્ટર દ્વારા આયોજિત આ કેમ્પમાં આશરે 50 દર્દીઓ ઉપસ્થિત રહી આરોગ્ય લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન ડોક્ટર આદિત્ય મહેતા દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ અંગે પ્રવચન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ડોક્ટર જય ત્રિવેદી દ્વારા મોઢાના કેન્સરની તપાસ તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નર્સિંગ સ્ટાફ દ્વારા થર્મલ સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પ ઝાલોદના લાયન્સ હોલ ખાતે ઇંગ્લિશ સ્કૂલ નજીક અને વંકતલાઈ હનુમાનજી મંદિર પાસે યોજાયો હતો. કેમ્પમાં વિવિધ વયના લોકોએ હાજરી આપી આરોગ્ય ચકાસણી કરાવી હતી. કેમ્પ દરમિયાન લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલની સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી હતી. લાયન્સ ક્લબ ઓફ ઝાલોદ દ્વારા નગરમાં સમયાંતરી આરોગ્ય કેમ્પ, રક્તદાન, શિક્ષણ સહાય તેમજ વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવતા હોવાનું જણાવાયું હતું. સમાજહિતના કાર્યોમાં લાયન્સ ક્લબ સતત કાર્યરત રહેતી હોવાની માહિતી પણ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં લાયન્સ ક્લબના પ્રમુખ વિષ્ણુપ્રસાદ અગ્રવાલ, સેક્રેટરી જવાહર અગ્રવાલ, ખજાનચી મુકેશ અગ્રવાલ સહિત લાયન્સ ક્લબના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગંગા દશમી નિમિત્તે પંચકૃષ્ણધામ ખાતે ગંગા પૂજન અને સ્વચ્છતા અભિયાન યોજાયું. માછણ નદીના કિનારે વૈદિક વિધિ સાથે પૂજન કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો. ઝાલોદ ખાતે ગંગા દશમીના પાવન અવસરે એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશન દ્વારા પંચકૃષ્ણધામ ખાતે ગંગા પૂજન અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર ગંગા નદી સમાન માનવામાં આવતી માછણ નદીનું વૈદિક વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું. સાથી જ પ્રાચીન અને ઐતિહાસિક પંચકૃષ્ણધામ મંદિર આસપાસ તેમજ નદી કિનારાની સફાઈ કરી સ્વચ્છતા અને સંસ્કૃતિનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. સનાતન હિન્દુ પરંપરા અનુસાર ચૈત્ર શુક્લ દશમીના દિવસે રાજા ભગીરથની કઠોર તપસ્યાના પરિણામે માતા ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતર્યા હતા. ગંગાના અવતરણને માનવજાતિના કલ્યાણ અને પાપોથી મુક્તિના પ્રતીક તરીકે જોવામાં આવે છે. ગંગા દશમીનો પવિત્ર ઉત્સવ ભારતીય સંસ્કૃતિમાં નદીઓ, વૃક્ષો, પર્વતો અને પ્રકૃતિના દરેક તત્વ પ્રત્યે આદર અને આરાધનાની ભાવનાની ઉજાગર કરી છે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સભ્યોએ જણાવ્યું હતું કે સનાતન હિન્દુ સંસ્કૃતિ માત્ર ધાર્મિક માન્યતાઓ પૂરતી સીમિત નથી, પરંતુ પ્રકૃતિ સાથેનું સહઅસ્તિત્વ, પર્યાવરણ સંરક્ષણ અને માનવ કલ્યાણનું માર્ગ પણ દર્શાવે છે. નદીઓની માતા સ્વરૂપે પૂજવાની પરંપરા ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક વૈભવનું પ્રતીક હોવાનું પણ જણાવાયું હતું. આ પ્રસંગે આઈવીડીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ નદી કિનારાની સફાઈ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં પીનલબેન પંચાલ, મનીષભાઈ પંચાલ, મુકેશભાઈ નિસારતા, શંકરભાઈ નીનામા, સમુભાઈ કટારા, શિવરાજભાઈ વસૈયા, સુરેખાબેન કટારા તેમજ આઈવીડીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દ્વારા યુવા પેઢીમાં ભારતીય સંસ્કૃતિ, સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના મજબૂત બની તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દ્વારા